આગામી થોડા દિવસમાં જ્યારે બોર્ડની પ્રાયોગિક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે રસાયણ વિજ્ઞાન વિષયની અંદર રેડોક્સ અનુમાપનના પ્રયોગો કઈ રીતે કરવા અને કઈ રીતે લખવા એનું આ વિડીયોની અંદર આપણે માર્ગદર્શન આપીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો રેડોક્સ અનુમાપન એ 17 માર્ક્સના છે. એમાં બે જ પ્રયોગો છે, KMnO4 અને ફેરસ એમોનિયમ સલ્ફેટ, KMnO4 અને ઓક્ઝોલિક એસિડ. આની અંદર તમને કયા કયા સાધનોની ફાળવણી કરેલી હશે તમને પહેલાં તો ટેબલ ઉપર તમને સુવ્યવસ્થિત ગોઠવવામાં આવશે. ટેબલ નંબર એમાં કેટલા સાધનો તમને આપવામાં આવશે અને એ સાધનોની ગોઠવણી તમારે કઈ રીતે કરવી. મોટું બીકર, નાનું બીકર, બ્યુરેટ, પીપેટ, ટીપાઈ સ્ટેન, ફ્લાસ્ક, આ બધા સાધનો તમને આપવામાં આવેલા હશે. તમારે કઈ રીતના ગોઠવણી કરવાની છે અને કઈ રીતે રીડિંગ લેવાનું છે એની હું આ વિડીયોની અંદર આપને માહિતી આપું છું. સૌપ્રથમ તો મોટા બીકરની અંદર KMnO4નું દ્રાવણ આપવામાં આવેલું હશે. એ KMnO4ના દ્રાવણની અંદર તમારે બ્યુરેટમાં ભરવાનું રહેશે. ત્યાર પછી તમારે પરપોટો કાઢવો, શૂન્ય ઉપર સેટ કરી. આ એક પ્રકારનું કાર્ય થઈ ગયું. મોટા બીકરમાં KMnO4નું જાંબલી રંગનું દ્રાવણ હશે, જેને તમારે બ્યુરેટમાં ભરવાનું છે, પરપોટો કરવાનો છે અને શૂન્ય પર સેટ કરવાનું. નાના બીકરની અંદર કાં તો ફેરસ એમોનિયમ સલ્ફેટ હશે કાં તો ઓક્ઝોલિક એસિડ હશે. ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ કે ઓક્ઝોલિક એસિડ તમારે 10 ml ફ્લાસ્કની અંદર 10 ml પીપેટ વડે સકઅપ કરવાનું છે, ફ્લાસ્કની અંદર લેવાનું છે અને ફ્લાસ્કની અંદર લીધા પછી માધ્યમને એસિડિક બનાવવા માટે 2 ટેસ્ટ ટ્યુબ તમારે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ નાખવાનું છે. અને ત્યાર પછી જો ફેરસ એમોનિયમ સલ્ફેટ હોય તો તમારે રીડિંગ લેવાનું છે અને જો ઓક્ઝોલિક એસિડ હોય તો તમારે એને 50 થી 60 ડિગ્રી ગરમ કરવાનું છે. ઉપરથી વરાળ નીકળે એટલું હુંફાળું ગરમ કરવાનું છે અને ત્યાર પછી તરત જ તમારે રીડિંગ લેવાનું છે. એવું કરવાથી કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે નીકળી જશે અને તમારું એકચ્યુઅલ રીડિંગ તમે પ્રાપ્ત કરી શકો. આ પ્રકારે તમારે પ્રયોગ કરવાનો છે. 2 થી 3 રીડિંગ લેવાના છે. રીડિંગ સુવ્યવસ્થિત રીતે લેવાના છે અને તમારે શિક્ષકને બતાવવાના છે અને શિક્ષક તમને જણાવશે કે પરફેક્ટ કે નજીકમાં રીડિંગ છે એક્સપર્ટના નજીકની. ત્યાર પછી ગણતરી કરવાની છે. આ ગણતરી અને નમૂના પ્રયોગો કઈ રીતે લખાણ લખવું પુરવણીમાં એ હું તમને PDF મોકલી આપીશ. એટલે કોઈ ચિંતા કરશો નહીં. ભયમુક્ત અને સરળ રીતે બધા જ તમને મદદરૂપ થશે પ્રયોગશાળામાં પણ. એટલે ચિંતામુક્ત માહોલમાં તમે પરીક્ષા આપો એ જ અભ્યર્થના દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ.